હલો, દમ છે દાહોદમાં. દમ છે દાહોદમાં. તો દોસ્તો અત્યારે ફાઇનલી દોસ્તો અત્યારે આપણે રેસ્ટોરન્ટમાં જગ્યા મળી ગઈ છે. આ રિસોર્ટ છે, દાહોદથી આગળ તમે આવો છો, આ એમનો રૂમ છે, તમે જોઈ શકો છો. અત્યારે રૂમમાં મારે અહીંયા મને ખૂબ જ મોટી સુવિધા પૂરી પાડી છે દોસ્તો. આઈ થિંક અહીંયા એસીવાળું છે, અહીંયા મારે સુવાનું છે, મેં મારો સામાન મૂકી દીધો છે અહીંયા. તો દોસ્તો મને રેસ્ટોરન્ટ તરફથી ખૂબ જ મોટી સેવા કરી છે. હવે દોસ્તો હવે જે આગળ રેસ્ટોરન્ટમાં જોઈએ શું થાય છે. બહુ મસ્ત રિસોર્ટ છે, તમને બહારનું પણ અહીંયાથી વ્યૂ દેખાડું દોસ્તો. ખૂબ જ મસ્ત વ્યૂ આવે છે, તમે જુઓ. અહીંયા જીમ પણ છે સામે, એટલે સામે હું જીમ તો કરું જ છું, આમેથી હવે કરી નાખ્યું વધારે. સ્વિમિંગ પુલ પણ છે અને અહીંયાથી બહુ મસ્ત લોકેશન છે મિત્રો, ટૂંકમાં બહુ મસ્ત લોકેશન છે. તો હા, તો દોસ્તો આજે તો અહીંયા મજા આવવાની છે. એટલે મતલબ આજે મારો 11મો દિવસ પણ પૂરો થઈ ગયો છે ને ગુજરાતમાં લગભગ છેલ્લો દિવસ છે મારો. અને છેલ્લો દિવસ પણ પસાર થઈ ગયો ને રિસોર્ટમાં પણ રહેવાઈ ગયો, મતલબ સપનું પૂરું થઈ ગયું છે ટૂંકમાં. તો દોસ્તો અત્યારે ફાઇનલી આપણે 300 કિલોમીટર જેટલું મેં અંતર કવર કર્યું છે. અને દોસ્તો તમને એક મસ્ત ગુડ ન્યૂઝ આપું છું. અત્યારે મેં 47 કિલોમીટર મેં સાયકલ ચલાવી છે. કેટલા? 47 કિલોમીટર મેં સાયકલ ચલાવી છે. અત્યારે હું અહીંયા સુધી પહોંચ્યો છું. જય જય ગરી ગુજરાત. દોસ્તો તમે જોઈ શકો છો સવારના 13 વાગે 6:30 વાગ્યા છે. અને દોસ્તો અત્યારે હું સદગુરુ કબીર સાહેબના જે મંદિર છે ત્યાં આજની રાત મેં પસાર કરી હતી, તમે જોઈ શકો છો અહીંયા. અને આ મંદિરમાં મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તો દોસ્તો ચાલો ફાઇનલી આજે વિદાયનો સમય આવી ગયો છે. આજે લગભગ મારી ગુજરાતમાં છેલ્લી રાત છે અને મધ્યપ્રદેશમાં જઈ રહ્યો છું દોસ્તો. અત્યારે હું કબીર સાહેબના જે મંદિર છે, હવે એમના આશ્રમના જે મુખ્ય જે સ્વામી છે, હવે આપણે એના દર્શન કરીએ અને આપણે અહીંથી વિદાય લઈએ છીએ. તો ચાલો આપણે દર્શન કરીએ. ચાલો સ્વામીજી મને આશીર્વાદ આપી દેજો. વૃંદાવન સાગર ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ મોટા ભાઈ આશીર્વાદ આપી દો. ચાલો ભાઈ હવે આપણે મળીએ. ચાલો ભાઈ મિત્ર, ચાલો અંકલ મળીએ. કેમ ભાઈ? હે ચાલો દોસ્તો અત્યારે સવારનો માહોલ તમે જોઈ શકો છો અહીંયા. આ આખો સવારનો માહોલ છે આખો. ચાલો આપણે ઓલા વડીલો છે તેમના પણ આશીર્વાદ લઈ લઈએ. ચાલો દોસ્તો તો ફાઇનલી અમે આવી ગયા છીએ. ચલો દાદા હું જાઉં છું હવે. જય શ્રી કૃષ્ણ. ચાલો દાદા હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ચાલો દાદા ફટાફટ. ચાલો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કેમ છે ભાઈ? તમે તો બાકી રહી ગયા. કેમ છો ભાઈ? ના નહીં એવું નહીં હોય, બધું મજા. ચાલો હવે હું જાઉં છું. બરાબર, આજે લગભગ મારો ગુજરાતનો છેલ્લો દિવસ છે. બરાબર ને? ચાલો કંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચાલો દોસ્તો તો ફાઇનલી આપણે બધાને વિદાય આપવાની છે. અને દોસ્તો આજે મારો ગુજરાતનો છેલ્લો દિવસ છે અને કાલની રાત હું મધ્યપ્રદેશમાં પણ હશું. ચાલો કાંઈ વાંધો, વ્લોગ છેલ્લે સુધી જોજો. વ્લોગ ખૂબ જ દોસ્તો અત્યારે હું કબીર સાહેબના મંદિરમાં રોકાયો. હું મંદિર સાહેબ જે આપણે સદગુરુ જે કબીર સાહેબ છે તેના મંદિરમાં આજે હું રોકાયો હતો. એમાં મને આ ભાવેશભાઈનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. આ ભાવેશભાઈ બીઓમાં તમે કેમેરાની સામું જોવો ભાઈ? ના દોસ્તો કાંઈ વાંધો નહીં. ચાલો તો અહીંયા આપણે સાયકલ પાર્ક કરેલી છે અને અહીંયા બધા લોકોનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. આ બધા અત્યારે સામું જોવે છે, કંઈ વાંધો નહીં. અને આ જે મંદિર છે ત્યાં અત્યારે આજની રાત હું રોકાયો હતો. અને અહીંયા ભેંસ બધું છે અહીંયા. કંઈ ખૂબ જ મસ્ત વાતાવરણ છે. અહીંયા સવારનો માહોલ છે ને અત્યારે વાગ્યા છે 6:45 જેવું થયું છે. હલો દોસ્તો તો તમે જોઈ શકો છો અહીંયા મેં મારી સાયકલ પાર્ક કરેલી છે અને અત્યારે હું અહીંયા ટાયર ભાઈવાળા છે જે પંચર કરે છે તો એમની પાસે હું આવ્યો છું. હું જરાક મારી બ્રેક છે તો એ બ્રેક હું જોલાવી લઉં છું. અને જે પાછળનું વ્હીલ છે તો થોડુંક જામ થઈ ગયું છે, સાયકલ બરાબર ચાલતી નથી, એટલે બરાબર ચાલો એ પણ હું બધું જોરાવી દઉં છું. આ ભાઈ મને સપોર્ટ કરે છે અને આ ભાઈની એમની દુકાન છે તો ભાઈ મને ખૂબ જ સપોર્ટ કરે છે. અત્યારે હાલ હું લીમખેડા વિસ્તારને અત્યારે હું ક્રોસ કરી ચૂક્યો છું અને દાહોદ પાસે હમણાં પહોંચી જવાનો છું. લગભગ આજે ટૂંકમાં લગભગ મારો ગુજરાતમાં છેલ્લો દિવસ છે. તો દોસ્તો ફાઇનલી તમે જોઈ શકો છો આજે સાયકલમાં છે ત્યાં કપડું ભરાઈ ગયેલું છે આ રીતે. તો કપડું ભરાઈ ગયેલું છે એટલા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડી હતી, પેન્ડલ મારવા પડતા હતા. હા ભાઈ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. શું નામ છે દીપુભાઈ તમારું? રોહિતભાઈ. ઓહો જો કેટલું બધું હતું, એટલું બધું સાયકલમાં હલવાઈ ગયું હતું. ઓ માય ગોડ. વાહ ભાઈ વાહ, તમારો યાર સપોર્ટ મળ્યો છે. આના પૈસા આપવા પડશે ભાઈ? ના ગાઈસ, શું મને ગુજરાતના લોકોનો મને પ્રેમ મળે છે. વાહ દોસ્તો, વિદેશમાં લોકોનો આ રીતે જ મને સપોર્ટ મળશે. થેન્ક યુ સો મચ દોસ્તો. શું મને સાયકલ ફ્રી કરી આપી જો આ ભાઈ રોહિતભાઈ. વાહ થેન્ક યુ. વાહ રોહિતભાઈ વાહ. દોસ્તો આ રોહિતભાઈની દુકાન છે. અત્યારે લીમખેડાને જસ્ટ હું વટી ગયો છું અને વાહ આ રોહિતભાઈનો શું મને સપોર્ટ મળ્યો છે. અને અહીંયાના જે
સ્થાનિક લોકો છે તે મને ખૂબ જ સપોર્ટ કરે છે દોસ્તો. મને અત્યારે જમવાનું પણ આપ્યું, ચા બા બધું મને અત્યારે કરાવ્યું છે. થેન્ક યુ સો મચ રોહિતભાઈ. દોસ્તો અત્યારે આપણે ઘરેથી નીકળ્યા 11 દિવસ આજે પૂરા થઈ ગયા છે. રોહિતભાઈ સાયકલ સારી કરે છે અને લગભગ થઈ ગયું છે આજે દોસ્તો. મને આ રોહિતભાઈ મને આખી સાયકલ મને સર્વિસ કરી આપી છે દોસ્તો. તમે જોઈ શકો છો આખી સાયકલ મને સર્વિસ કરી આપી છે. તમે જુઓ બ્રેક પણ મને સારી કરી દીધી છે અને ટાયરમાં હવા પણ પૂરી દીધી છે અને બધી આખી સાયકલ મતલબ જોઈ લીધી છે ટૂંકમાં. હા, એકવાર તમે આવ્યા તો તમે આટલો દેશથી આવ્યા, અમને અમારું ગામ છોડીને પ્રવાસ નથી થતો. ઓ માય ગોડ. દોસ્તો અત્યારે હું હાઈવે પર છું તો તમે જોઈ શકો છો અંકલ મને મળ્યા છે. બોલો અંકલ, તમારું નામ શું? ચિરાગ પટેલ. ઓકે, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. હું મારા સદગુરુના દર્શન માટે જઈ રહ્યો છું અને પ્રેમાનંદજી મહારાજજી જે પરમ પાવન આ ધરતી પરના જાગ્રત સંત, જાગ્રત દેવ, હયાત બ્રહ્મજ્ઞાની મહાત્મા છે. સાયકલ યાત્રા કરું છું દોસ્તો. અત્યારે મને એક હોટલ આવી છે, એમાં ભાઈ તમારું નામ શું છે? શું? વંજારા વિક્રમભાઈ. તો આ ભાઈ અત્યારે હું અહીંયા રૂક્યો છું. આ ભાઈ મને ઠંડુ પાણી પણ આપ્યું છે અને આ ભાઈ અહીંયા ભજીયા છે, મરચાં છે 100 ગ્રામ. આવું છે આ ચટણી છે. કેની ચટણી છે? કઢી. ઓકે. તો દોસ્તો ખૂબ જ મોટું મને મદદ કરી છે આ ભાઈ. ભાઈ આના પૈસા કેટલા થશે? અરે નહીં બોલો ને, કેટલા પૈસા થશે? અરે નહીં ભાઈ, હવે સુરત આવો તો ઘરે આવો. દોસ્તો તો અત્યારે અહીંયા મોર દેખાય છે દોસ્તો. અત્યારે મને જોઈને ભાગે છે દોસ્તો, કારણ કે દોસ્તો અહીંયા છે ને રસ્તામાં કોઈ પણ વ્યક્તિ જતા હોય ને તો મોરને એવું લાગે કે અહીંયા પકડતા હોય. મને સ્થાનિક લોકોએ મને અટલાસ કુંડને ત્યાં આપણે આ સર મળે. કેમ છો સર? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો દોસ્તો અત્યારે હું અત્યારે જંગલ પર છું, તમે જોઈ શકો છો આ જંગલ છે આખું અને અહીંયા હું એકલો સાયકલ કાઢું છું. આખો પંખો કાઢી નાખવાનો છે અત્યારે, કારણ કે તે સાયકલમાં મને ખૂબ જ અટાયું છે. આ સામાન મેં અહીંયા મૂકી દીધો છે દોસ્તો. મને અત્યારે ખૂબ જ તકલીફ થઈ છે સાયકલ માટે. અત્યારે મારે 10 મિનિટ અહીંયા થઈ ગઈ છે. તમે જુઓ અત્યારે વાગ્યા છે અઢી વાગવાના છે. તો દોસ્તો અત્યારે હું હજી દાહોદ નથી વહેટ્યો નથી. મને દાહોદને મારે ક્રોસ કરવાનું છે. આજની રાત મારે દાહોદમાં વિતાવવાની છે અને આઈ થિંક મારો આજે ગુજરાતમાં છેલ્લો દિવસ છે ગુજરાતમાં, અને હું અહીંથી એમપીમાં હું એન્ટર થવાનો છું. એમને આ ભાઈ તમારું નામ શું? તમારું નામ? हाँ, आपका नाम? અકબર ખાન. अकबर खान. आपको गुजराती समझ में नहीं आती ना? अच्छा नहीं आती, कोई बात नहीं. भाई તમારું નામ શું? કે તો આ બંને ભાઈ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. તો અત્યારે છે ને આ ભાઈ મને અત્યારે આ પંખો કાઢી આપવાના છે, કારણ કે મને અત્યારે આખો પંખો સાયકલમાં નડે છે ને સાયકલ ચાલતી નથી બરાબર. તો એ ભાઈ મને રિપેર કરી આપવાના છે. થેન્ક યુ સો મચ અંકલ સપોર્ટ કરવા માટે. એમાં દિવસે સાયકલે મને હેરાન કરી જ દીધો. મને ખબર નથી કે સાયકલ હેરાન કરવાની જ છે. તો દોસ્તો જો જેનો ડર હતો ને એ જ થયો. સાયકલ અત્યારે રિપેરિંગ થાય છે દોસ્તો. આપણે જે ડર મને મારા પપ્પા પણ મને કહેતા હતા કે ભાઈ સાયકલનું બરાબર ધ્યાન રાખજે. તો દોસ્તો અત્યારે 10મા દિવસ સુધી સાયકલમાં કંઈ થયું નહીં, પણ અત્યારે ફાઇનલી તમે જુઓ પંખો કાઢે છે આ ભાઈ. પંખો કાઢી લેશે એટલે લગભગ આનું સોલ્યુશન થઈ જાય સાયકલનું. ઓકે, પંખો કાઢી લે થઈ જાય. અને મારા નસીબે કેવા હારા, અહીંયા મારી સાયકલ ખરાબ થઈ અને અહીંયા આ ભાઈનું કામકાજ હતું એટલે ભાઈ અત્યારે બધું સેટ થઈ ગયું છે. અત્યારે આ ભાઈ સાયકલ થોડીક મને હેલ્પ કરી દઈ છે. દોસ્તો આ ભાઈનું છે આખું. પણ હલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ દોસ્તો. હું છું નિરાકાર રાવળ. તો દોસ્તો અત્યારે વાગ્યા છે 4:10 થઈ છે અને આ મારો દોસ્તાર છે, કોલેજનો દોસ્તાર, કે રીલ્સ થકી અહીંયા આવ્યો છે. થેન્ક યુ સો મચ ભાઈ. એનું નામ છે ઇન્ડર. એને ઇન્ડર અત્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે માસ્ટરમાં તે ફોર્મ ભર્યું બરાબર ને. તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે સાયકલ પાર્ક કરી લીધી છે અને તમે જોઈ શકો છો આ મસ્ત રિસોર્ટ છે આખો. 1 મિનિટ મારો ટ્રકને જવા દો. આ આખો રિસોર્ટ છે. તો દોસ્તો અત્યારે આપણને અહીંયા સહારો આપી દીધો છે. તો આજની રાત મારી અહીંયા રિસોર્ટમાં હશે. અત્યારે હું દાહોદને વટી ગયો છું. લગભગ આઈ થિંક 5 કિલોમીટર અંદર ગુજરાતની બોર્ડર આવવાની છે દોસ્તો. તમારો મને શું સાથ સપોર્ટ આપે છે. ચાલો આપણે રિસોર્ટની અંદર હવે જવા. તો દોસ્તો અત્યારે ફાઇનલી દોસ્તો અત્યારે આપણે રેસ્ટોરન્ટમાં જગ્યા મળી ગઈ છે. આ રિસોર્ટ છે દાહોદથી આગળ તમે આવો છો. આ એમનો રૂમ છે, તમે જોઈ શકો છો. અત્યારે રૂમમાં મારે અહીંયા મને ખૂબ જ મોટી સુવિધા પૂરી પાડી છે દોસ્તો. આઈ થિંક અહીંયા એસીવાળું છે. અહીંયા મારે સુવાનું છે. અહીંયા મેં મારો સામાન મૂકી દીધો છે અહીંયા. તો દોસ્તો મને રેસ્ટોરન્ટ ખૂબ જ મોટી સેવા કરી છે. હાલો દોસ્તો હવે જે આગળ રેસ્ટોરન્ટમાં જોઈએ શું થાય છે. બહુ મસ્ત રિસોર્ટ છે. તમને બહારનું પણ અહીંયાથી વ્યૂ દેખાડું દોસ્તો. ખૂબ જ મસ્ત વ્યૂ આવે છે, તમે જુઓ. અહીંયા જીમ પણ છે સામે. એટલે સામે હું જીમ તો કરું જ છું. આમેથી હવે કરી નાખી વધારે. સ્વિમિંગ પુલ પણ છે અને અહીંયાથી બહુ મસ્ત લોકેશન છે મિત્રો. ટૂંકમાં
બહુ મસ્ત લોકેશન છે. તો હા, તો દોસ્તો આજે તો અહીંયા મજા આવવાની છે. એટલે મતલબ આજે મારો 11મો દિવસ પણ પૂરો થઈ ગયો છે ને ગુજરાતમાં લગભગ છેલ્લો દિવસ છે મારો. અને છેલ્લો દિવસ પણ પસાર થઈ ગયો ને રિસોર્ટમાં પણ રહેવાઈ ગયો. મતલબ સપનું પૂરું થઈ ગયું છે ટૂંકમાં. તો દોસ્તો અત્યારે ફાઇનલી આપણે 300 કિલોમીટર જેટલું મેં અંતર કવર કર્યું છે. અને દોસ્તો તમને એક મસ્ત ગુડ ન્યૂઝ આપું છું. અત્યારે મેં 47 કિલોમીટર મેં સાયકલ ચલાવી છે. કેટલા? 47 કિલોમીટર મેં સાયકલ ચલાવી છે. અત્યારે હું અહીંયા સુધી પહોંચ્યો છું. તો દોસ્તો ફાઇનલી આપણે કોલેજના દોસ્તારની સાથે દોસ્તો આપણને જગ્યા મળી ગઈ છે. ખૂબ મસ્ત રેસ્ટોરન્ટ રિસોર્ટ છે. તમે જુઓ, બહુ જ મસ્ત વાતાવરણ છે અહીંયા. અને દોસ્તો અત્યારે વરસાદ પડ્યો છે એટલે મસ્ત વાતાવરણ તો નહીં તો વાત જ પૂછવામાં અત્યારે. અને અત્યારે ગુજરાતમાં મારો છેલ્લો દિવસ છે અને એ પાછો રિસોર્ટ પણ મળી ગયો. હવે આનાથી વિશે શું હોવાનું. અહીંયા ગાડીનું પણ પાર્કિંગ છે અને મસ્ત બગીચો પણ છે, ગાર્ડન પણ છે અહીંયા. આ આખો રિસોર્ટ છે, તમે જુઓ અહીંયા આખો. અને અહીંયા જીમ બીમ બધું અહીંયા આવી ગયેલું છે. તો ફાઇનલી દોસ્તો અમે લોકો મારા દોસ્તો સાથે ફરવા જઈએ છીએ. દોસ્તો કેટલા દિવસ પછી આજે મારો 11મો દિવસ છે. તો દોસ્તો અત્યારે મારા દોસ્તો સાથે ફરવા નીકળો, તમે જોઈ શકો છો અત્યારનો માહોલ. અત્યારે વાગ્યા છે દોસ્તો 4:30 વાગ્યા છે અને અત્યારે અમે લોકો સિટીમાં જઈએ છીએ. દોસ્તો ફાઇનલી આપણે ભેળ આવી ગઈ છે. ચાલો હવે હું અને કોલેજના દોસ્તો સાથે મળીને ખાવાના છીએ. ચાલો દોસ્તો દાહોદની આપણે ભેળો આપણે ટેસ્ટ કરીએ. હલો, દમ છે દાહોદમાં. દમ છે દાહોદમાં. હલો, હા બોલો.